નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી। હું છું આપની સાથે જુહી। સૌથી મહત્વપૂર્ણ સમાચાર ખોડલધામના ચેરમેન નરેશ પટેલને લઈને આ સમાચાર છે। ખોડલધામના ચેરમેન નરેશ પટેલે નિવૃત્તિના સંકેત આપ્યા। આ એક પ્રશ્નાર્થ એટલા માટે કેમ કે તેમણે સીધી રીતે દશાબ્દી મહોત્સવને લઈને વાત કરતા કહ્યું છે કે હવે મેં આરામ કરવાની મારી ઈચ્છા છે। ખોડલધામ મહોત્સવ દરમિયાન નરેશ પટેલે આ સંકેત આપ્યા છે। ખોડલધામ દશાબ્દી મહોત્સવ દરમિયાન તેમણે રથનું પ્રસ્થાન કરાવ્યું હતું અને તે દરમિયાન તેમણે કહ્યું છે કે પરિવારમાંથી મારી કોઈ જગ્યા નહીં લે, પરંતુ હવે હું ઈચ્છું છું કે ટીમ સક્ષમ છે તો હવે હું આરામ કરીશ। શું આ તેમના નિવૃત્તિના સંકેત છે? 2027ના જાન્યુઆરીમાં જ્યારે આ દશાબ્દી મહોત્સવ થવાનો છે અને તે દરમિયાન નરેશ પટેલની આ આરામ કરવાની વાત શું તેમને રાજનીતિક સફર સુધી લઈ જશે કે તેઓ ખરેખર આરામ કરશે? આ બાબત વિચારવા જેવી। કમિટી હવે સક્ષમ થઈ ગઈ છે। આરામની જરૂર હોવાનું નિવેદન કઈ રીતે તેને લઈ શકાય તે પણ જોઈશું। 2027માં એક નવી ભૂમિકા અંગે માતાજીની ઈચ્છા હશે તે પ્રમાણે થશે તેવી વાત પણ નરેશ પટેલે પોતાના નિવેદનમાં કહી। हाँ 2017 थी आप जाणो छो कि मारे आराम करवानी ज मने ईच्छा है, पण कई कारणोसर नहीं करी सकतो। पण हवे कमिटी खूब सक्षम है अने लगभग भार ए लोको उपाड़ी लेशे एवी मने आशा छे। बिल्कुल नहीं, मैं पहला पण कीधेलुं, हजी पण कहूं छुं, आमां मारा परिवारमांथी कोई पण मारी जग्या क्यारेय नहीं ले। तो ખોડલધામ ચેરમેન નરેશ પટેલ કે જેમના નિવેદનથી હવે ચર્ચાનો દોર શરૂ થયો છે કે તેઓ સાચા અર્થમાં નિવૃત્તિ લેશે કે 2027માં કોઈ નવી રણનૈતિક તેમની આગામી સમયની ભૂમિકા રહેશે। ખોડલધામ મહોત્સવ માટે દશાબ્દી મહોત્સવ જે 19, 20 અને 21 જાન્યુઆરીએ થવાનો છે, જેના માટે રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। તો આખરે આ પ્રશ્નાર્થ છે અને આ પ્રશ્નાર્થને લઈને ઘણા બધા સવાલો ઉઠે છે। સવાલ સાથે જ આપણે આ બાબત ઉપર ચોક્કસથી ચર્ચા કરીશું। ગેસ્ટ પેનલ મારી સાથે જોડાઈ છે TV13 ગુજરાતીના ચીફ એન્ડ એડિટર દીપકભાઈ રાજાણી છે આપણી સાથે અને વરિષ્ઠ પત્રકાર મારી સાથે જોડાયા છે સુનિલભાઈ જોશી। આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત। દીપકજી, સૌથી પહેલો સવાલ એ થાય, નરેશ પટેલ 2017થી લઈને હવે 27માં ક્યાંક આરામ કરવાની વાત કરે છે, ટીમ સક્ષમ થઈ ગઈ છે તેની વાત કરે છે અને 2027માં એક તરફ ગુજરાત ઇલેક્શન, સાચા અર્થમાં આરામ કે રાજનૈતિક સફરની શરૂઆત? જો આપણે ત્યાં એક નાટક આવ્યું હતું કે બા રિટાયર થાય છે, પણ બાપુજી રિટાયર થાય છે એ પ્રકારનું કોઈ દિવસ નાટક આવ્યું નથી। નરેશભાઈ પટેલ આ રીતના સંકેત અનેક વખત આપી ચૂક્યા છે કે તેઓ જે પોતાની ભૂમિકા છે એમાંથી હટવા માગે છે। અગાઉ પણ એણે ઇન્ડિકેશન આપ્યું હતું। હું આપને જણાવી દઉં કે એણે એક વખત જે એમના ચુસ્ત સાથીદાર હતા પરેશ ગજેરા, એમને ખોડલધામના પ્રમુખ બનાવી દીધા હતા અને તેઓ પડદા પાછળથી સંચાલન કરતા હતા, પરંતુ પરેશ ગજેરા અને નરેશભાઈ વચ્ચે મતભેદો સર્જાયા અને ખોડલધામ છોડવાનો વારો આવ્યો પરેશ ગજેરાને। પછી નરેશભાઈ પટેલે કમાન્ડ પૂરી પોતાના હાથમાં લઈ લીધી છે, જે છેલ્લા 4-5 વર્ષમાં જો આપણે નજર કરીએ તો ખોડલધામમાં સર્વે સર્વા નરેશભાઈ પટેલ છે। મને એવું લાગે છે કે જે બેકડોર ડ્રાઇવિંગ અથવા બેકડોર સંચાલનની વાત હશે એની તરફ નરેશભાઈએ સંકેત આપ્યો છે કે તેઓ હવે કોઈ હોદ્દા ઉપર ન રહે, પરંતુ જે રીતે રાજકીય પક્ષોમાં જે રિમોટ કંટ્રોલથી વહીવટ થતો હશે એ પ્રકારનો ઈશારો હોઈ શકે એવું મને લાગે છે। કારણ કે નરેશભાઈ રિટાયર્ડ થાય અથવા તો નરેશભાઈ ખોડલધામ સાવ છોડી દે એવું નહીં જ બને। ખોડલધામ અને નરેશભાઈ એક સિક્કાની બે બાજુ છે અને ખોડલધામ સાથે નરેશભાઈનો એકદમ નિકટનો નાતો રહ્યો છે, પારિવારિક નાતો રહ્યો છે। ખોડલધામ જે આખા સૌરાષ્ટ્રથી લઈને ગુજરાત સુધી જે ફેલાયું છે એમાં નરેશભાઈની જે નજર છે એ એકદમ અકબંધ રહી છે, પોતાનું નેતૃત્વ રહ્યું છે, પોતાનું સંચાલન રહ્યું છે। એટલે મને નથી લાગતું કે નરેશભાઈ ખોડલધામ સાવ છોડી દે। હા, એક ચોક્કસ ડેવલપમેન્ટ જે 2-3 મહિના પહેલાં થયું એ થયું કે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલ એક બીજા સંગઠનાત્મક અધ્યક્ષ બન્યા છે। તો કદાચ એવું બને કે અનારબેન આગળ રહે અને નરેશભાઈ બેકસીટ ડ્રાઇવિંગ કરીને ખોડલધામનો વહીવટ ચલાવે। હા,
એક વાત એવી પણ આજે બહાર આવી કે તેઓ શું રાજકારણમાં આવશે. રાજકારણમાં આવવાની વાત છેલ્લા 25 વર્ષથી આખી આમ ગોળ 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 ફૈરા જ કરે છે. જ્યારે ચૂંટણી આવે 2012ની હોય, 2017ની હોય, એ પહેલાં 2007ની હતી, હવે કદાચ 2027માં નિવૃત્તિની વાત કરી રહ્યા છે, ત્યારે ફરી પાછી ચૂંટણી છે. મને નથી લાગતું નરેશભાઈ રાજકારણમાં આવે. નરેશભાઈને જે રાજકારણમાં આવવાની વાત છે એ માત્ર મીડિયા પબ્લિસિટી સિવાય બીજું કાંઈ નથી. અને કદાચ નરેશભાઈને પણ અંદરના મને આ બધું ગમે છે કે કોઈ પણ વાતનો ગુબ્બારો ફૂટે એ નિવૃત્તિ લઈને રાજકારણમાં આવશે ને કોંગ્રેસમાં જશે ને ભાજપમાં જશે ને આપને મદદ કરશે. નરેશભાઈનો દરવાજો દરેક લોકો માટે ખુલ્લો છે. આપણે ખોડલધામમાં ભાજપના આગેવાનોને પણ નિહાળીએ છીએ, કોંગ્રેસના આગેવાનો જાય છે, આમ આદમી પાર્ટીના બધા નેતાઓ પણ જાય છે. એટલે નરેશભાઈના દરવાજા તમામ માટે ખુલ્લા છે. એટલે બે વસ્તુ મને ચોક્કસ લાગે છે કે નરેશભાઈ નિવૃત્તિ લેશે તો એ બેકસીટ ડ્રાઇવિંગ કરશે ને બીજું રાજકારણમાં નહીં આવે. બિલકુલ, આપની પાસે પાછા ફરીશું. સુનિલભાઈ, શું લાગે છે એક પરિપક્વ ચહેરો જે અત્યાર સુધી 2017થી લઈને 19 સુધી જે પણ પાટીદાર આંદોલનમાં ઉથલ પાથલ સર્જાઈ, જો એમાં શાંત પાડવાનું કામ કર્યું હોય તો એક વડીલ તરીકે, પાટીદાર વડીલ તરીકે તેમણે કર્યું છે. હવે જો તે આરામના મૂળમાં આવે, ટીમ સક્ષમ રીતે કામ કરે છે, તો પછી આગામી સમયમાં બધા જૂથોને સાથે રાખવાની વાત હોય કે પછી કોઈ જગ્યા ઉપર રાજનૈતિક વાત હોય, તો તેમાં હવે એમની ખોટ કેટલી વર્તાશે? કેમ કે આરામ તરીકે પાછળ રહેશે તો પછી આગળ કોણ? તમારી વાત છે એને બે રીતે લઈ શકાય. એક તો ખોટ કઈ રીતે વર્તાશે. તો નરેશભાઈ જ્યારે ખોડલધામનું સર્જન કર્યું અને આજ સુધી જે ખોડલધામે જે લેઉવા પાટીદાર સમાજ છે એને એકજૂટ કર્યો ખોડલધામના નામ હેઠળ, તો એક લીડર છે ત્યારે એની પાછળ આખી એનો ફોલોઅરશીપ ઊભી કરે છે, એમની પાછળ એક આખું સમાજનું સમર્થન ઊભું થયું છે, ત્યારે સમાજને આઘાત લાગે એવો નિર્ણય કયા સંજોગોમાં પશ્ચાતભૂમાં કરે છે? શું નરેશભાઈએ એમના તમામ ગોલ સેટ કરી લીધા છે? ખોડલધામનું સર્જન કરી અને એમણે જે સામાજિક આખા પરિવર્તન કરવા હતા અને સમાજને એમની ઈચ્છા હતી કે સમાજના તમામ ક્ષેત્રમાં લેવા પાટીદાર સમાજ છે એનું એક આગવું પ્રતિનિધિત્વ હોય, ચાહે રાજકારણ હોય, આઈએસ આઈપીએસ થવાની બાબત હોય કે બિઝનેસના આખા જે છે મોડ્યુલ હોય, કોઈ પણ ક્ષેત્રમાં લેવા પાટીદાર સમાજ છે એ ગુજરાતની વસ્તીના ધોરણે એક પ્રભાવશાળી સમાજ બને એ એમનો એક વાત હતો. તો આપણે આપણી જાતથી પૂછવું જોઈએ કે શું નરેશભાઈ આ બધા ગોલ સેટ કરી લીધા? સમાજ હવે એવું ઈચ્છે છે કે નરેશભાઈ છે એ આવી રીતે નિવૃત્ત થાય. હવે નરેશભાઈએ જાહેરાત કરી તો જેમ આપણે મીડિયા તરીકે તમે પ્રશ્ન પૂછ્યો એ રીતે ચોમેરથી આ પ્રશ્ન થશે. તો નરેશભાઈએ આવી જાહેરાત કરી અને એના સમાજને ક્યાંક આહત કર્યો અથવા આ સમાજને પણ વિચારતો કર્યો એવું જે આપણે વિચારીએ છીએ એવું બને, એ એક સાઈડ થઈ. બીજું, નરેશભાઈએ કયા સંજોગોમાં આવો નિર્ણય લીધો હોય અથવા નિર્દેશ આપ્યો, તો છેલ્લા 3 મહિનાના તમે પરિબળો જુઓ તો જે દીપકભાઈએ વાત કરીને એ અનારબેન છે એ ખોડલધામના ચેરમેન બન્યા એવી લોકોમાં પહેલા વાયકા હતી, પછી એનું ખંડન કર્યું અને એમ કીધું કે એ મહિલા વિંગ છે એમના ચેરમેન તરીકે. પરંતુ તમે બેકડોરમાં જુઓ તો જ્યારે આનંદીબેન મુખ્યમંત્રી હતા ત્યારે પણ ખોડલધામની મુલાકાત લેતા હતા. મુખ્યમંત્રી પદેથી એમની ઉપસ્થિતિમાં ખોડલધામમાં સૌથી મોટી સભા થઈ હતી. તો ક્યાંક ને ક્યાંક અનારબેનના આવ્યા પછી સંગઠનના આંતરિક માળખામાં ફેરફાર થતો હોય એવી આપણે અપેક્ષા રાખી શકીએ અથવા ધારણા બાંધી શકીએ. બીજું, સુરતમાં એક ડેવલપમેન્ટ થયું છે. સુરતમાં એક નવા ખોડલધામની વાત છે અને નવા નેતૃત્વની પણ વાત છે. તો સૌરાષ્ટ્રનો સૌથી મોટો આર્થિક ટેકો કયો કે સૌરાષ્ટ્રનું પાટીદાર સમાજનું સૌથી મોટું બહારનું જે વિંગ કહેવાય તો એ સુરત શહેર છે. અને સુરતનો લેવા પાટીદાર સમાજ છે એ સમૃદ્ધ છે, રાજકીય રીતે અને સામાજિક રીતે ખૂબ જ જાગૃત છે અને એનો પ્રભાવ છે એ વડાપ્રધાન સુધી પડતો હોય છે. તો ઓવરઓલ આ બે મોટા પરિબળો દેખાય છે. જે પરેશ ગજેરાની અને બીજી વાત કરીએ તો ભૂતકાળમાં પણ કેટલાક ભારતીય જનતા પાર્ટીના સભ્યો છે, હંસરાજભાઈ ગજેરા સહિતના, એ ખોડલધામમાં આવ્યા હતા અને ક્રમશઃ નિષ્ક્રિય થઈ ગયા છે. તો જેટલું દેખાય છે એટલું સરળ મને નથી લાગતું આ. બિલકુલ દીપકજી, તો આ સવાલ એક એ પણ થાય કે જો સુરતમાં બીજા ખોડલધામની વાત હોય, નરેશભાઈની વાતને તો આપણે લઈ જ રહ્યા છે, પણ તેની સાથે સાથે આપણે જોયું છે કે પાટીદાર આંદોલનની પણ એપી સેન્ટર હંમેશાથી સુરત રહ્યું હતું અને એના સીધા પડઘા દિલ્હી સુધી પણ પડતા હતા. તો શું આ પણ એ જ પરિસ્થિતિ હોઈ શકે કે સ્વામિનારાયણની જેમ આમાં પણ સંપ્રદાયો જેમ અલગ પડ્યા એમ આમાં પણ અલગ અલગ ખોડલધામ? નરેશભાઈ પટેલે જ્યારે ખોડલધામની સ્થાપના કરી ને જુહી ત્યારથી જ ઘણા બધા
જે એમની સામેના હરીફો હતા એમને ક્યાંક ને ક્યાંક પેટમાં તેલ રેડાયું હતું અને જે અલગ અલગ જગ્યાએ જે ખોડલધામ સામે જે પ્રવૃત્તિ થઈ રહી છે એ નરેશભાઈ એનાથી બિલકુલ વાકેફ છે. પણ એટલું ચોક્કસ છે કે કાગવડ ખાતે ભવ્ય મંદિરનું નિર્માણ અને ખોડલધામની સ્થાપનાને આખા રાજ્ય લેવલે લઈ જવી, કારણ કે તમારે જો આખા રાજ્ય લેવલે તમારા સંગઠનને અથવા તો તમારા ધાર્મિક ટ્રસ્ટને જો ડેવલપ કરવું હોય તો એના માટે તમારે અમદાવાદ બેસવું જરૂરી હોય. પરંતુ નરેશભાઈની બાબતમાં આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે રાજકોટ અને કાગવડ ખાતે બેસીને એમણે સમગ્ર રાજ્યમાં ખોડલધામ ટ્રસ્ટને ઊભું કર્યું છે. હવે કોઈ પણ ઘર હોય કે કોઈ પણ સમાજ હોય, દરેક જગ્યાએ નાના મોટા પ્રશ્ન બનવાના, તમે કંઈ કાર્ય કરો તો તમારી સામે જવું, આ એક જગ જાહેર છે. નરેશભાઈ એનાથી ક્યારેય આહત પામ્યા નથી. નરેશભાઈ તો હંમેશા દરેક લોકોને કીધું છે જેટલી ખોડલધામની સંસ્થા થાય અથવા તો બીજી કેટલીક ધાર્મિક સંસ્થા થાય લોકોને ફાયદો જ થવાનો છે. પણ ક્યાંક ને ક્યાંક નરેશભાઈ છેલ્લા કેટલાય વર્ષોથી આ પ્રકારનું નિવેદન ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી આપતા આવ્યા છે. આ નિવૃત્તિનો સંકેત એણે પહેલીવાર નથી આપ્યો. મને જ્યાં સુધી યાદ છે કે 2017ની આસપાસ પણ એને ઇનડાયરેક્ટ વેમાં એવું નિવેદન આપ્યું હતું કે હવે એ નવી પેઢીને આગળ કરવા માગે છે. તો સ્વાભાવિક જો એના ઘરમાંથી કોઈ એટલા માટે નહીં આવે કે એમનો જે દીકરો શિવરાજ છે એ બિઝનેસ સંભાળે છે, એમને 2 દીકરી છે, બંને દીકરીના લગ્ન થઈ ગયા છે. તો નરેશભાઈ જે પોતે પોતાનું જે જીવન છે એ ધંધામાંથી પણ હટાવી પટેલ બ્રાસ વર્ક્સ કરીને જુહી બહુ મોટી સૌરાષ્ટ્રની કંપની છે જે ટ્રેન અને પ્લેનને પાર્ટ્સ પૂરા પાડે છે. રાજકોટ જેવા શહેરની એક મોટી કંપની કે જે આખા દેશ લેવલે ને ઇન્ટરનેશનલ લેવલે બિઝનેસ કરે છે, એનો શ્રેય છે એ નરેશભાઈ અને એમના સહિતના એમના 3 ભાઈઓને જાય છે. એટલે નરેશભાઈ ઓલરેડી બિઝનેસમાં પણ ઇન્ટરેસ્ટ ઓછો કરતા જાય છે. ત્યારે સ્વાભાવિક એવું થયું કે આ જે બહુ મોટું સંગઠન જેમાં દરરોજ તમારે હાજરી આપવી પડે, દરરોજ ટ્રસ્ટની અલગ અલગ જગ્યાએ મિટિંગ થતી હોય એમાં જવું પડે, એના સામાજિક પ્રસંગ, એના કોઈ દુઃખદ પ્રસંગમાં દરેક જગ્યાએ હાજરી આપવી પડે. તો મારું એવું નિષ્કર્ષ અથવા મારું એવું તારણ નીકળી રહ્યું છે કે કદાચ નરેશભાઈ આ બધી જવાબદારી બીજા લોકોને આપે અને પોતે કદાચ કોઈ એવી પોસ્ટ ઉપર રહીએ કે જ્યાંથી તેઓ આશીર્વાદ આપી શકે, જ્યાંથી તેઓ ડાયરેક્શન આપી શકે અને બીજી ટીમને આગળ કરીને ખોડલધામનું સંચાલન જે ડે ટુ ડેની પ્રવૃત્તિ છે ને એ બીજા લોકો કરે અને પડદા પાછળથી તેઓ એને આશીર્વાદ આપીને સંસ્થાને આગળ લઈ આવે. બિલકુલ. તો દીપકજી, એક સવાલ એવો બી થાય કે વોટ ઇઝ નેક્સ્ટ? હવે પછી શું? એ કરનાર પટેલની તમે વાત કરી, પણ તેની સાથે સાથે એવું પણ થાય કે જો વ્યક્તિગત રીતે તમે કહ્યું કે રોજે હાજરી આપવી પડે, હવે જો એ હાજરી નહીં હોય તેમ છતાં પણ એક વડીલ જે મોભો ધરાવતું હોય, જેનામાં ઠહેરાવ હોય, જે બધા પ્રશ્નોનો ઉકેલ કાઢી શકતું હોય, તો પછી નરેશ પટેલ પછીનો ચહેરો કયો જો એ સાચા અર્થમાં નિવૃત્તિ પર જાય તો? જોઈએ અત્યારે કેવું તાત્કાલિક મુશ્કેલ છે, કારણ કે અત્યારે આપણે મે માસમાં બેઠા છીએ, જૂનનો પ્રારંભ થવાનો છે અને જે જાન્યુઆરી 2027 છે ને ઓછામાં ઓછા 7-8 મહિના જેવો સમય બાકી છે. નરેશભાઈએ સંકેત આપ્યો. હું નરેશભાઈને જે રીતે વ્યક્તિગત ઓળખું છું એ પ્રમાણે એમણે બધી ઓલમોસ્ટ તૈયારી કરી લીધી હશે કે ધારો કે પોતે પ્રમુખ ચેરમેન પદના હોદ્દા ઉપરથી નીકળે છે તો કોને હવાલો સોંપશે. હવે જો પહેલું નામ તો સૌ કોઈને અનારબેન પટેલનું જ દેખાય છે, પરંતુ સૌરાષ્ટ્ર લેવલે પણ અમુક આગેવાનો છે. અમદાવાદમાં એક દિનેશભાઈ પટેલ કરીને નંબર 2નું સ્થાન ધરાવે છે, ગુજરાત નર્મદા કંપનીના માલિક અને નરેશભાઈના એકદમ વિશ્વાસુ છે, એ પણ આવી શકે. આ સિવાય જે લોકલ રાજકોટ લેવલના ઘણા બધા આગેવાનો છે એમાંથી પણ કોઈની પસંદગી કરી શકે. અત્યારે કદાચ તાત્કાલિક અનારબેનને નરેશભાઈના અનુગામી ન બનાવે, પણ જે નરેશભાઈની સાથે જોડાયેલા 2, 3, 4, 5ના જે આગેવાનો છે એમાં ભાજપના ધારાસભ્ય રમેશભાઈ ટીલાડા પણ છે જે બહુ નરેશભાઈના વિશ્વાસુ છે. એમાંથી કોઈને સંચાલન સોંપીને પોતે એક પરામર્શક કમિટીના હેડ બની જાય એવું પણ બની શકે. પણ અત્યારે કેવું એટલા માટે મુશ્કેલ, અત્યારે ખાલી એવી વાત છે કે નિવૃત્તિના સંકેત આપ્યા અને બીજો સીધો સવાલ આપણને એમ થાય કે જો નરેશભાઈ નિવૃત્ત થઈ જશે તો શું રાજકારણમાં આવશે? મને એ શક્યતા બિલકુલ નહિવત દેખાય છે કે નરેશભાઈ રાજકારણમાં નહીં આવે, કારણ કે એમની પાછળ 2000ના વર્ષથી તમામ રાજકીય પાર્ટીઓ પડી હતી. મને યાદ છે કે 2002ની આસપાસ તો જ્યારે કોંગ્રેસના વડા હતા અહેમદભાઈ પટેલ, દિલ્હીથી એમણે ફોન કરીને એમને લોકસભા ધારાસભાની ટિકિટ ઓફર કરી હતી. 2012માં મને બિલકુલ યાદ છે, મને આ વાત નરેશભાઈએ જ કરી હતી કે વિજયભાઈ રૂપાણી એમને કારમાં બેસાડીને નરેન્દ્રભાઈ સમક્ષ લઈ ગયા હતા અને નરેન્દ્રભાઈ પાસે એવી રજૂઆત કરી હતી કે નરેશભાઈ જો રાજકારણમાં આવે તો
તો નરેન્દ્રભાઈએ તો બહુ સ્પષ્ટ સંકેત આપી દીધો જો નરેશ પટેલ રાજકારણમાં આવતા હોય તો સરકારમાં તેઓ 1, 2, 3માં બેસશે ને મારે ઘણી શાંતિ રહેશે. ત્યારે પણ મને એવી જે માહિતી મળી છે એ પ્રમાણે નરેશભાઈ નરેન્દ્રભાઈ સામે હાથ જોડ્યા હતા. અને ત્યાર પછીના ઘટનાક્રમમાં તો અરવિંદ કેજરીવાલે ટ્રાય કરી, કોંગ્રેસે ટ્રાય કરી, ભાજપ તો હંમેશા એમને આવકારવા માટે તૈયાર હતો, ત્યારે પણ તેઓ નથી ગયા. ત્યારે અત્યારે જે પ્રકારની રાજકારણની પરિસ્થિતિ છે અને નરેશભાઈની જે રીતે ઉંમર વધી ગઈ છે એ જોતાં એ માત્ર તમામ પાર્ટીઓને આશીર્વાદ આપે એ સિવાય બીજું મને કાંઈ દેખાતું નથી. બિલકુલ. સુનિલભાઈ, આપ શું કહેશો આગામી સમયમાં વોટ ઇઝ નેક્સ્ટ? આપના મતે વિશ્લેષણ શું કહી રહ્યું છે? કેમ કે અત્યાર સુધી નરેશ પટેલે જે પણ મુદ્દાઓ હતા એને બહુ શાંતિથી અને વ્યવસ્થિત રીતે ઉકેલવામાં મદદ કરી અને અત્યારે આ બધું શાંતિથી ચાલી રહ્યું છે. ટીમ સક્ષમ પણ કદાચ તેમના લીધે જ થઈ છે. તમારા મતે શું લાગી રહ્યું છે, અનાર પટેલ કે કોઈ અન્ય? 2-3 બાબતો છે. એક તો દીપકભાઈએ જે કીધું તો નરેશભાઈની કદાચ ઉંમર થતી આવી છે પણ એમનું આરોગ્ય ખૂબ સારું છે, હજુ પ્રવાસ કરે છે અને એનો પાછળનો સમર્થક વર્ગ છે ને એ નરેશભાઈ આવું ન કરે એવી વિચારધારા વાળો બહુ મોટો સમર્થક વર્ગ છે. હવે નરેન્દ્રભાઈ જો 74-75 વર્ષે દેશની દુરા સંભાળતા હોય તો નરેશભાઈએ જ્યારે આ સફર શરૂ કરી હતી ત્યારે એમને ખબર હતી કે જ્યાં સુધી શરીર ચાલે ત્યાં સુધી, કારણ કે સમાજની પ્રવૃત્તિ હંમેશા એક કોઈ સ્ટેજ ઉપર પહોંચે ને ત્યારથી બીજા સ્ટેજ ઉપર લઈ જવાની. અને જે વ્યક્તિ નરેશભાઈ પછી વોટ નેક્સ્ટ જે સવાલ આવે છે ને તો જો તમારી પાસે અત્યારે નામ નથી એટલે મતલબ કે સેકન્ડ કેડર કાંઈ કોઈ લીડર નંબર 2 તૈયાર નથી થયા. અનારબેન છે એની એન્ટ્રી પણ આવા સંજોગોમાં જ્યારે જાહેર થઈ ત્યારે સીધી જ થઈ છે તો અત્યારે નામ તરીકે અનારબેનનું છે. પરંતુ મને હજુ એવું લાગે છે વેઇટ એન્ડ વોચ. થોડા દિવસોમાં આ રીઝન એની પાછળનું આવશે કે ખરેખર નરેશભાઈ છોડવા માંગે છે કે ભૂતકાળમાં જેવી રીતે એમણે આ પ્રકારની વાતો કરેલી અને પછી એ વાત છે એ કોઈ તરફથી અપીલ આવે એટલે છોડી જાય. મારી બાબત એવી છે કે કોઈ આંતર પ્રવાહો છે આ કારણે નરેશભાઈએ આવું કીધું છે. કારણ કે આ પ્રવૃત્તિ છે સમાજની પ્રવૃત્તિ છે, એમાં ઉંમર કદાચ ધંધો છોડી દે પણ સેવા પ્રવૃત્તિ છોડવાની જરૂર નથી હોતી. અને રહી વાત રિમોટ કંટ્રોલની તો પરેશ ગજેરાના અનુભવ થઈ ગયો પછી આપણે સ્વીકારવું પડે કે જેના હાથમાં એમાં મોંમાં અને જે કોઈ કામ કરતો એ વ્યક્તિ પછી અમુક હદથી વધારે સલાહકાર છે એની સલાહ પણ એને અપ્રિય થતી જતી હોય છે ત્યારે પાવરમાં એ ફ્રન્ટ ગેમમાં હોય ત્યારે. તો આવી બધી બાબતો જોતા એવું લાગે છે નરેશભાઈએ આ નિવેદન કર્યું છે તો ચોક્કસ સમાજનું ટેસ્ટર માપવું એટલે કે એના સમાજના સમર્થકોમાંથી શું પ્રતિભાવ આવે છે એ ધ્યાનમાં રાખીને મને લાગે છે આ વાત મૂકી છે. અને જો પોઝિટિવ આવે કે આ ભાઈ સમાજે એવું ઈચ્છે છે કે ભલે નરેશભાઈ નિવૃત્તિ લેતા તો બરોબર છે અથવા એ ફરીને સહાનુભૂતિ વધારે મેળવશે અને વધુ સ્ટ્રોંગ થઈને એ ચેરમેન તરીકે કામ કરશે. બિલકુલ. દીપકજી, એક સવાલ એવો પણ થાય, નરેશ પટેલે એક ચોખ્ખી વાત કરી કે 2027માં નવી ભૂમિકા માટે માતાજીની જે ઈચ્છા હશે એ થશે. આ નવી ભૂમિકાને કઈ રીતે લેવું તમારા મતે? જો નરેશભાઈ છે ને ભગવાનમાં ખૂબ માને છે અને દરેક પ્રશ્નના જવાબમાં જે સિગ્નિફિકન્ટ સવાલ હશે ત્યારે એ માતાજી ઉપર જ નરેશભાઈ વિશ્વાસ વ્યક્ત કરે છે. માત્ર 2027ની ભૂમિકા નથી. ઘણીવાર એમને જ્યારે બહુ સિગ્નિફિકન્ટ સવાલ કરવામાં આવ્યા છે તો એ માતાજીની ઈચ્છા ઉપરની જ વાત કરે છે, કારણ કે તેઓ ભગવાનમાં ખૂબ માને છે. પણ સૌથી મોટો વાત એ છે કે નિવૃત્તિ લે છે, નિવૃત્તિ પછી એમની જગ્યા કોણ સંભાળશે, નરેશભાઈ શું રોલ પ્લે કરશે? કારણ કે જોઈ વાત એ સમજવાની છે કે નરેશભાઈ આ પ્રકારનો સંકેત અગાઉ 1 થી 2 વખત આપી ચૂક્યા છે અને પછી તેઓ બરકરાર રહ્યા છે. સુનિલ જોશીએ જે વાત કરી એવું પણ બની શકે કે વડીલો એને એવું જણાવે કે ભાઈ તમે ઓછા કલાકો કામ કરજો પણ તમે જે પોસ્ટ ઉપર છો ત્યાં અકબંધ ને તમારી નીચે કોઈ કમિટી કામ કરે તો એ શક્યતા પણ બની શકે છે. બીજી શક્યતા એવી પણ બને કે નરેશભાઈને હું જે રીતે ઓળખું છું એ પ્રમાણે એણે બધી તૈયારી કર્યા પછી જ આ પ્રકારનું નિવેદન દીધું હોય અને એનું જે કોર ગ્રુપ છે, એમના જે 3-4 અંગત મિત્રો છે જે આખું ખોડલધામનું સંચાલન કરે છે એને વિશ્વાસમાં લઈ લીધા હશે અને કોઈ પણ પ્રકારની ચોક્કસ વ્યવસ્થા એમના મગજમાં ડિઝાઇન હશે. ભલે હજી 7-8 મહિના બાકી છે, કારણ કે એમણે વાત કરી છે કે જાન્યુઆરી 2027 પછી તેઓ નિવૃત્તિ લે છે. તો ત્યાં સુધીમાં એક એમના માર્ગદર્શન હેઠળ કોઈ પ્રમુખ, ઉપપ્રમુખ અથવા તો બીજી કોઈ કમિટીના પ્રમુખો તૈયાર થઈ જાય અને પછી એમને જવાબદારી સોંપી દે અને એ બેક સીટ ડ્રાઇવિંગ કરે. કારણ કે નરેશભાઈ વગર સંસ્થા આગળ જવી અથવા તો એમાં ક્યાંક ને ક્યાંક પ્રશ્ન સર્જાય. જો કે કોઈના વગર કાંઈ અટકતું નથી. ઇન્દિરા ગાંધી વગર એ દેશ ચાલ્યો હતો,
રાજીવ ગાંધી આવ્યા, પછી અટલ બિહારી વાજપેયી આવ્યા, અને અત્યારે નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ સરસ દેશ ચાલે છે. કોઈ પણ સંસ્થામાં કોઈ CEO જાય કે કોઈ માણસ જાય, કાંઈ કોઈ વગર અટકતું નથી. સો મસ્ટ ગો ઓન. એ પ્રમાણે નરેશભાઈ નહીં હોય તો એ ખોડલધામના જે પાયા ઊંડા નખાણા છે એ અકબંધ રહેશે ને ખોડલધામની સુવાસ ચારે બાજુ ફેલાવાની છે. કારણ કે જે રીતનું આયોજન થયું છે, પાટણમાં મંદિર બનવાનું છે, સુરતમાં બનવાનું છે, બોમ્બેમાં પણ એનો ડેવલપમેન્ટનો પ્લાન છે. એટલે એ પ્લાનને એની જે બીજી પેઢી અથવા તો જે બીજા લોકો આવશે એ આગળ વધારશે. પણ 7-8 મહિનામાં પિક્ચર એકદમ ક્લિયર થઈ જશે. અને જો ઓવરઓલ આપણે એસેસમેન્ટ કરીએ તો નરેશભાઈ અને ખોડલધામ જેમ એક સિક્કાની બે બાજુ છે. નરેશભાઈ ક્યાંક ને ક્યાંક ખોડલધામ સાથે સંકળાયેલા રહેશે. કઈ ભૂમિકામાં રહેશે એ આવનારા સમયમાં આપણને ખબર પડશે. પણ એટલું હવે ચોક્કસ લાગી રહ્યું છે કે તેઓ થાક્યા છે દોડાદોડીથી. કારણ કે આ જે ભગીરથ કાર્ય 10-15 વર્ષ પહેલાં એણે ઉપાડ્યું હતું ને એકદમ અત્યારે ટોચ ઉપર આ કાર્ય પહોંચી ગયું છે, ત્યારે બીજા લોકોને જવાબદારી સોંપે. કારણ કે નરેશભાઈ પોતાની કંપનીમાં પણ એક લીડર તરીકે કામ કરે છે. લીડર એટલે કોણ જુહી? લીડર એટલે પોતાની પાછળ ચાલનારા માણસનું ધ્યાન રાખે, એ જ સાચા લીડર. અને નરેશભાઈની બાબતમાં તો એવું કહેવામાં આવે છે ઇઝ ધ બેસ્ટ લીડર ઇન કંપની અને એઝ વેલ એઝ ખોડલધામ. તો એમણે ચોક્કસ એક વ્યૂહરચના તૈયાર કરી હશે અને એ આવનારા સમયમાં ખ્યાલ આવી જશે. બિલકુલ. 2027માં દીપકજી ગુજરાતનું ઇલેક્શન પણ છે. જો નરેશ પટેલ છે ત્યાં સુધી કેટલાક તાર એવા હશે, 100માંથી કદાચ 20-30 કે જે નરેશ પટેલ છે એટલે જોડાયેલા રહ્યા છે, પછી ક્યાં શું ફાટફૂટ થઈ જાય કંઈ જ નથી ખબર. 2017માં પણ એ પરિસ્થિતિ આપણે જોઈ હતી કે જેમાં નરેશ પટેલ વચ્ચે પડ્યા હતા. જો તેઓ ખરા અર્થમાં નિવૃત્તિ લે છે, ઘરે આરામ કરે છે અને કોઈ બીજાને મૂકે છે, હવે અન્ય લોકોને એમાંથી કેટલાક લોકોને એક્સેપ્ટ નથી, તો પછી 2027ના ઇલેક્શનમાં તેના ઉપર કોઈ અસર પડશે? નરેશભાઈ છે ને એનો એક જ ગોલ છે કે લેઉવા પાટીદાર સમાજને પૂરતું પ્રતિનિધિત્વ મળે અને એના મેક્સિમમ લોકોને દરેક પાર્ટીઓમાંથી ટિકિટ મળે. નરેશભાઈ બીજેપીમાં પણ પોતાના આગેવાનોને ટિકિટ મળે એવા પ્રયાસો કરે છે, કોંગ્રેસમાં પણ મળે એવા પ્રયાસો કરે છે, અને એવા જ એના એડમિન જેવી કોશિશ આમ આદમી પાર્ટીમાં પણ હોય છે. એ એવું સમજે છે કે દરેક પાર્ટીમાં આપણું પ્રતિનિધિત્વ હોવું જોઈએ. તો રાજકારણમાં જે એની અલગ ભૂમિકા આપણે જોઈએ છીએ, મેં 2007માં જોઈ હતી, 2012માં જોઈ હતી, અને 2012માં તો એનો બહુ મહત્ત્વનો રોલ મેં નજર નિહાળ્યો છે. 2017માં પણ એમણે ક્યાંક ને ક્યાંક ભૂમિકા અદા કરી હતી. પણ એનો એક જ સૂર હોય છે કે લેઉવા પાટીદાર સમાજના લોકોને પ્રતિનિધિત્વ પૂરતું મળે. આપણે એ ચોક્કસ જોવું પડે કે ગુજરાતના રાજકારણમાં જે 5 મોટી જ્ઞાતિ છે, પાટીદાર, કોળી, આદિવાસી અને બાકીની અન્ય ઇતર જ્ઞાતિઓ, તો એ 5 જ્ઞાતિઓમાં પાટીદાર સમાજમાં કડવા પાટીદાર સમાજ અને લેઉવા પાટીદાર સમાજ, તો ટોટલ 17થી 20% વચ્ચે આ સમાજ જે વેચાયેલો છે જુહી, એમાં લેઉવા પાટીદારની જે ટકાવારી છે એ 14થી 15%થી પણ વધારે છે. ત્યારે નરેશભાઈનો એક મુદ્દો રહ્યો છે કે ભાઈ લેઉવા પાટીદારમાંથી પ્રતિનિધિત્વ મળે, કારણ કે 50-55થી વધારે સીટો ઉપર આ જ્ઞાતિનું પ્રભુત્વ છે. ન માત્ર સૌરાષ્ટ્રમાં પરંતુ અમદાવાદમાં અને સુરતમાં પણ ઘણી બધી સીટો ઉપર લેઉવા પાટીદારોનું પ્રભુત્વ રહ્યું છે. એટલે એવું લાગે છે કે 2027માં તેઓ પ્રયાસ તો કરશે જ કે એમના સમાજના લોકોને વ્યવસ્થિત પ્રતિનિધિત્વ મળે. બિલકુલ. સુનિલભાઈ, આપ શું કહેશો? 2027નું ઇલેક્શન અને તેમની આ નિવૃત્તિ, જો તેઓ ઘરે આરામ કરે, નિવૃત્તિ જાહેર કરી દે, તો પછી 2027માં તમારા મતે તમારું વિશ્લેષણ શું કહે છે? શું અસર પડી શકે ગુજરાત ઇલેક્શન પર આ 50-55 સીટ્સ ઉપર? પહેલી વાત તો એ છે કે નરેશભાઈ જો આવી રીતે જે નિવૃત્તિની જાહેર કરે છે તો એને સેકન્ડ લાઈન કેમ તૈયાર નથી કરી? તો એક અનારબેનનું નામ જે જુદી રીતે આવ્યું છે ને, એ પણ આનંદીબેન ના દીકરી છે એટલા માટે આવ્યું છે. તો સેકન્ડ લાઈન કેડર તૈયાર નથી થઈ, તો ક્યાંક કોઈ વસ્તુ એવી છે કે નરેશભાઈ ટેસ્ટ કરવા માંગે છે કે સમાજ પેલા જેટલી જ સોલિડારિટી થઈ આ એમની પાછળ છે કે નહીં. આપણે આજે જે ચર્ચા કરીએ છીએ એના સમાજમાં પણ ચર્ચા થશે. બીજું, તમે દીપકભાઈને પૂછેલા એક પ્રશ્નનું કહો કે આ ખોડલધામનું જયારે પરેશ ગજેરા વાળું પ્રકરણ થયું હતું ત્યારે નરેશભાઈની પાછળ આખો સમાજ ઉભો રહી ગયો હતો અને પરેશ ગજેરાએ પછી ત્યાંથી વિદાય લીધી હતી. તો નરેશભાઈએ જયારે કામ શરૂ કર્યું અને છેલ્લે આ અનારબેનને પણ એ લઈ આવ્યા ત્યારે પૂરા જોશથી લઈ આવ્યા હતા. એ પછીના બદલાયેલા પરિબળોમાં આ નિર્ણય લેવાય છે. માત્ર ઉંમર, માત્ર નિવૃત્તિનો વિચાર આવ્યો અને બહુ દોડધામનો વિચાર આવ્યો તો એમણે આવડી સંગઠન કર્યું ત્યારે એમને મહાન કાર્યો કરવાના હતા, એ ખબર હતી.
એટલે આ નિર્ણય પાછળ રાજકીય બાબત છે, કોઈ આંતરપ્રવાહ મોટો છે, એ ફ્યુચરમાં ડિકોડ થશે. અને બીજું, ત્યાં કોઈ લીડરશિપ અંદરથી ચેલેન્જ કરતી હોય જે બહાર ન આવી હોય, એ પણ કારણ હોઈ શકે છે. બિલકુલ બિલકુલ, આપ બંનેનો અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર સુનિલભાઈ આપનો, દીપકજી આપ બંનેનો.